હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મ્યામાં, હર હર મહાદેવ. તો આજે બહુ ટાઈમ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ સોરી કે હું બહુ ટાઈમ પછી બ્લોગ શૂટ કરું છું, બિકોઝ કે હું આટલા ટાઈમ થોડી બિઝી હતી એટલા માટે એને બિલકુલ બી ટાઈમ નહોતો મળ્યો. તો હા, તમે કહેતા હશો કે આજે રેડી વેડી થઈને ક્યાં ઉપડી છે, તો હું જઉં છું ડાકોર. તો ચાલો તમને બી દર્શન કરવા મારી સાથે ડાકોરના. હે ગાઈસ, તો તમે લોકો અત્યારે જોયું કે ગોમતી તળાવ હતું ડાકોરના, મંદિર છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ છે. તો અમે ત્યાં ગયા. હા, હજી તમે કહેશો કે મંદિરના દર્શન કરાવ્યા નથી, તો હજી સુધી અમે બી મંદિરના દર્શન કર્યા નથી. તો એકચ્યુઅલી શું છે કે જે મંદિર છે ને, તમે બી ખાસ ધ્યાન રાખજો. મંદિર બપોરે 12 વાગ્યા પહેલાં બંધ થઈ જાય છે અને સીધું 4 વાગે ઓપન થાય છે. તો હવે અત્યારે અમે લોકો બસ એ ગોમતી નદી ફર્યા, જોયું બધું. એના પછી અમે લોકો આવી ગયા છે અહીંયા હોટલ દર્શનમાં જમવા માટે, અને જમી લીધું છે અને અહીંયા થોડો ઘણો ટાઈમ પાસ કરી લીધો છે. અને આજુબાજુમાં જે હતું ફરવા જેવું ને એ બધું ફરી લીધું છે. તો બસ હવે વાગી ગયા છે 4:30, નહીં, હા 4:30-5 વાગવા આવ્યા છે. તો અમે લોકો જઈએ છીએ હવે મંદિરે દર્શન કરવા માટે. તો ચલો, હું બી તમને દર્શન કરાવું. પોસિબલ હોય ત્યાં કેમેરો અલાઉડ હશે તો હું શ્યોર તમને લોકોને બતાવીશ, મંદિરના દર્શન કરાવીશ. બાકી તો ખબર નહીં. તો ચલો મળીએ હવે મંદિરે જઈને. બહુ જ સારા રીતે દર્શન થઈ ગયા છે. અને પાછળ મંદિર છે, મંદિરમાં જેટલું શૂટ થવાય એવું પોસિબલ હતું એટલું લીધું છે. અને બહુ જ એટલે બહુ જ મજા આવી દર્શન કરીને. આમ કહેવાય ને, બહાર એટલી ગરમી હતી પણ અંદર પ્રભુના ધામ પર જઈને ગરમી એટલે ગરમી લાગી જ નહીં. અને એટલા સરસ દર્શન બી થયા એક પણ નજીકથી. અને મેં તમારા વતીનું ટેન્શન ના લો, મેં મારા યુટ્યુબર વતીનું બી દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંયાથી જવું પડશે કેમ કે પાછળ હોર્ન તમને સંભળાતું જ હશે. ચલો. હે ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને બસ હમણાં જ જસ્ટ આવ્યા છે. બહુ જ મજા આવી, બહુ જ સારા દર્શન થયા. અને મેઇન ઇન્ફોર્મેશન હું એ આપવા માગું છું તમને કે તમે કદાચ જો ડાકોર જાઓ
તો મેં જે રીતે તમને આગળની ક્લિપમાં કીધું કે 4 વાગે મંદિર ખુલે છે, તો અમે 4:30 ત્યાંથી નીકળ્યા હતા હોટલ મીન્સ જમીને હોટલથી. એના પછી અમે મંદિરે પહોંચી ગયા હતા. તો અમને જેનું કપાટ છે, દ્વાર જે છે એ 6 વાગે ખુલે છે. 4 4:30 ફક્ત ખાલી 10 મિનિટ માટે ખુલે છે અને એ ત્યારે દર્શન નથી થતા બરાબર. તો તમે લોકો જ્યારે બી જાઓ ને, જો સવારે જાઓ તો 12 વાગ્યા પહેલાં જજો અને બપોરનું પ્લાન બિલકુલ નહીં કરતા, બિકોઝ ઓફ કે સાંજે અમે લોકો બપોરનું અમને એવું હતું કે 1 વાગે જેવું ખુલ્લું હશે, 1 વાગ્યા સુધી, તો પણ દર્શન ના થયા અને અમે 6 વાગે અમારા દર્શન થયા અને એ બી દર્શન બહુ જ સરસ રીતે થયા અને મેં તમને બતાવ્યા જેટલું પોસિબલ હતું. વિડીયો તો શૂટ અલાઉડેડ નથી, પણ તો બી તમારા માટે યાર હું એટલું તો કરી શકું, તો તમારા માટે મેં વિડીયો શૂટ કર્યો છે, બતાવ્યો છે. તો ફાઇનલી બહુ જ સરસ દર્શન થયા અને બહુ ગરમી બી હતી અને મજા બી બહુ આવી. ચલો લિફ્ટ આવી ગઈ છે ને, હવે ઘરે જઈએ અને પછી ઘરે જઈને મળી. બાય. ઘરે આવી ગઈ છું ફાઇનલી. તો હવે મસ્ત ફ્રેશ થઈ જમીને પછી મળીએ. ત્યાં સુધી બાય નહીં, મળું છે. ગુડ મોર્નિંગ. તો આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલ રાતે પણ મેં કીધું તું મળીએ છે, પણ સોરી એની માટે, કેમ કે હું બિઝી થઈ ગઈ હતી થોડા કામમાં ને એમાં. અને અત્યારે સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 11. તો પછી બસ અત્યારે હું બહાર જઉં છું, મને એક કામ, તો ફટાફટ એક કામ પતાવી અને પછી હે ગાઈસ. તો અત્યારે થઈ ગયા છે સાંજ. બાપરે, દરેક વ્લોગમાં એક જ વાત છે અને આ વ્લોગમાં તો આ વ્લોગમાં તો બહુ જ વાર કીધું છે કે બહુ જ ગરમી છે. સિરિયસલી છે, તમને મારા ફેસ પર સ્વેટિંગ દેખાતું જશે. સો ફાઇનલી અત્યારે હું બહારથી મારું બધું કામ પતાવીને આવી ગઈ છું. હવે ઘરે જઈ રહી છું. ઘરે જઈને ફ્રેશ થઈ થોડા રેસ્ટ કરીશ, પછી મળીએ. હે ગાઈસ, તો અત્યારે ઘરે પહોંચીને ફ્રેશ થઈ ગઈ છું, મસ્ત શાવરને લઈ લીધું છે. હવે શાંતિથી રેસ્ટ કરીશ અને બસ. તો આ વ્લોગ બહુ ખાસ મોટો નથી, આ વ્લોગ એકદમ નાનો જ બન્યો છે. આઈ હોપ તમે ડાકોર મંદિરના દર્શન તમે કરી લીધા હશે સરસ મજાનું. અને જેને દર્શન કર્યા છે પ્લીઝ કમેન્ટમાં કહેજો મને, અને જેને વ્લોગ ગમ્યો હોય એ બી કમેન્ટમાં કહેજો. અને હું જલ્દી 2-3 વ્લોગ પછી હું કમેન્ટ્સ રીડ કરવાનું સ્ટાર્ટ કરીશ, એટલે બહુ જ બધી કમેન્ટ્સ કરજો તમે લોકો. અને બસ, તો આ વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જેને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય, જઈને જલ્દીથી હમણાં જ જઈને ફોલો કરી દો. ઇન્સ્ટાગ્રામ મારું અકાઉન્ટ નામ છે યશવી પટેલ ઓફિશિયલ. તો જલ્દીથી જઈને ત્યાં બી ફોલો કરી દો અને મારે વધુમાં વધુ મને પ્રેમ આપો અને સાથ આપો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. બાય. ટેક કેર.